લાગે બીક લાગે કઈ? આ કેટલી વાર ગયા તમે આની પહેલા? 2-3 વાર. શેઠુબેન તમે હવે અમને ચા પાણી કોફીનું તો કંઈક કહો. અહીં ક્યાંય ચા પાણી કઈ નાસ્તો છે ને રંગોલી છે, આઈસ્ક્રીમ ખાવા જવું છે. આઈસ્ક્રીમ જો કપડાં ચેન્જ કરી લીધા છે, જો MRI ના હોય તો ફેમિલી જમવા પહેલાં ફઈએ મગાવ્યું હતું ભાઈ સૂપ. તો જો ફઈ તો એકચ્યુઅલી મેં કે સૂપ હાલો તો બેન હવે આવજો, અમે જાય બરાબર. અને તમારા ઘરે આવું ઓલું લાગ્યું ને, શું થતું હતું અંદર? કંઈ થાય? ઓક્સિજન નથી. તો હેલો એવરીવન, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ. ફરી એક નવા લોકમાં બધાનું તમારું સ્વાગત છે ફેમિલી. અને ભાઈ મને ખબર છે કે તમે બધા એવું વિચારતા હશે કે ભાવેશભાઈ તમે 4-5 દિવસથી વ્લોગ કેમ નથી નાખ્યો. અને મારા જે પણ લોકો રિલેટિવ હતા એ લોકોએ બધાએ મને મેસેજ કર્યો છે, જે લોકો મારા કોન્ટેક્ટમાં હતા યુટ્યુબમાં એ બધે ખાસ મને વોટ્સઅપ મેસેજ કરીને પણ કીધું છે કે કેમ વ્લોગ નથી આવ્યા. તો ફેમિલી એનું કારણ એક જ હતું કે હમણાં છે ને 4-5 દિવસથી હું ફૂલ કામમાં હતો નાડીના રોપામાં, અને જોશના એમના ઘરે રોકાવા ગઈ છે. તો પછી મને એકલા વ્લોગ બનાવવાની બહુ મજા નહોતી આવતી, એ માટે થઈને મેં વ્લોગ નથી બનાવ્યો. બાકી તમારા બધાનો જેટલો પ્રેમ ને સપોર્ટ છે એના માટે દિલથી આભારી માનું છું ફેમિલી. તમે આ બધી મને કમેન્ટો કરી, મેં વોટ્સઅપમાં મેસેજ કર્યા, જે લોકો પાસે મારા નંબર હતા એ પાસે. અને તમે બધા પણ ખાસ કહેજો જેની પાસે નંબર નહોતા અને જે વ્લોગ મારા રોજ જોઈ છે એને જરાક વ્લોગ નહોતા આવ્યા તો એવું થતું હતું કે ભાઈ ભાવેશભાઈ રોજ વ્લોગ બનાવો તો સારું, જરી કમેન્ટ કરીને કહેજો. અને ફેમિલી આજે હું જાઉં છું જુનાગઢ. મારા જે નિકુલભાઈના મમ્મી છે એમને થોડુંક મજા જેવું નથી, તો લાસ્ટલી એને તેડવા જવાના છે મામાને બેને, ત્યાંથી દવાખાને જુનાગઢ જવાનું છે. તો આજનો વ્લોગ આપણો રહેશે જુનાગઢની જર્નીનો. તો ફટાફટ ફઈને લઈને ભાગવા માંડીએ. તો ફઈને મામા ભાઈ આવી ગયા છે અને જુનાગઢ જવા માટે નીકળી ગયા દવાખાના. ને ભાઈ અમારે આ બાજુ વરસાદ એક છાંટો ને મામા ભાઈને વાવણી નથી જાય આપણે કોઈ નહીં, એ ખાલી ખમ જો ભાઈ આ બધી ખેતરું આ બધી પડ્યા જોઈએ. હવે કઈ આવે કઈ ખબર નહીં ને, હવે આવી જાય ને તો સારું, કેમ કે બધાને વાવણી થઈ જાય. પણ બીજે બધીમાં ભાઈ સારા વરસાદી થઈ ગયા છે, હારે વાવણી થઈ ગઈ છે. તમારા બધાને વરસાદ કેવો છે કે નહીં કહેજો. ને અત્યારે જુનાગઢ દવાખાને અમારે કઈ મામા કઈ દવાખાને કીધું? કેજી. અમે કેજી ની અંદર જવાનું છે. જો કે અમારા કાનાભાઈ અહીંયા જુનાગઢ છે એટલે એને બધું એડજસ્ટ તો કરી લીધું. ને અમારે એમઆરઆઈ કરવું ને આપણે એમઆરઆઈ કરવા જવાનું છે, કેમ કે જ્યારે થોડાક સમયથી ફાઈને બહુ મજા જેવું નથી ને, એટલે ફાઇનલી એમઆરઆઈ કરે તો અમારું દુઃખ પકડાઈ જાય કે ભાઈ કેવાનું દુઃખ છે એ. બાકી અમારા નિકુલભાઈ હમણાં આવ્યા ત્યારે તો મહિનો દિવસ રોકાણા ત્યાં તો બહુ મજા હતી, કાંઈ વાંધો જ નતો. કાં ત્યાં તો કોઈ તકલીફ નથી. અમારા નિકુલભાઈ આવે ને ત્યાં બહુ મજામાં આવી જાય. ફાઈ અમારા નિકુલભાઈ હોય છે ને પછી થોડાક નિરાશ થઈ જાય. પણ અમારા નિકુલભાઈ મહિનો દેવા ને તો મુંબઈ ને બધા ફૂલ રેખડા હતા ને ફૂલ મોજ કરી હતી. અત્યારે તો નિકુલભાઈ અમારા લંડન વહી ગયા છે ફાઇનલી. પહોંચી ગયા છે જુનાગઢ હોસ્પિટલ. અને આ ભાઈ કેજે હે ને, કેજે મલ્ટી સ્પેશિયાલિટી. આ કેજે મલ્ટી સ્પેશિયાલિટી અમારા ડોક્ટર સાહેબ આવી ગયા છે અમારા ભાઈ. અને હવે છે ને ફઈને અંદર લઈ ગયા છે અને કપડાં ચેન્જ એવું બધું કરવું પડે ને, વર્ક વાળા કપડાં ન હાલે એટલે છે ને ભાઈ એ લોકો એને આપતા હોય છે, કેમ કે ડોક્ટર સાહેબને વધારે અનુભવ હોય, આપણે એટલી બધી ખબર ના હોય. અને કેટલી મિનિટ અંદર રાખશે? કદાચ અડધી કલાકમાં થઈ જાય, વાંધો નહીં આવે. અડધી કલાક જો આની જેમ જો ભાઈ અહીંયા અંદર લઈ જાય ને એવી રીતના અંદર લઈ જાય તો વાંધો નહીં. તમે ત્યારે અંદર જાઓ ભાઈ, કેમ કે ફાઈ મેરે જવું પડશે અમારા કાનાભાઈને. અને જે કાંઈ ટ્રીટમેન્ટ હોય એ કરે ને પછી રિપોર્ટમાં શું હોય એ પ્રમાણે હું તમને હમણાં કહું છું. કેમ કે જો કપડાં ચેન્જ કરી લીધા છે, જો MRI ના હોય. અને બસ અમારા કાનાભાઈ રાહ જોઈએ હમણાં છે ને અંદર ફાઈ જો આમાં જવાનું છે ફાઈને. લાગે બીક લાગે કઈ? આ કેટલી વાર ગયા તમે આની પહેલા? 2-3 વાર. 5 થી સવારે MRI કરી નાખ્યું ફાઈને. તો ફાઈ હવે જો ભાઈ રાહ છે અમદાવાદ રાજકોટ ને ક્યાંય બાકી નથી. આ ખુલે ને એટલી વાર છે અમારે એન્ટ્રી લેવાની. એકવાર વેરાવળ પણ તારે જવું અંદર જવા દે? એકને જવા દે. વારે વાહ ફેમિલી MRI થઈ ગયું છે ને આ વખતે છે ને ફઈને થોડુંક અઘરું લાગ્યું. કામ ભાઈ આ વખતે એક થોડુંક ઓલું લાગ્યું ને, શું થતું હતું અંદર? કંઈ થાય? ઓક્સિજન નથી મળતું ભાઈ. તું તો અહીંયા માથે માથે જ ઊભું દઉં જો ભાઈ. હવે છે ને અમારું થઈ ગયું છે ને રિપોર્ટ આવવામાં લગભગ 2 કલાક જેટલી વાર લાગશે. તો 2 કલાક સુધી અમે ક્યાંક આડાવરા જઈએ પછી ડૉક્ટરને બતાવવા જાઉં. તો 2 કલાક માટે અમે ક્યાંક આડાવરા જઈને અમે થોડોક ટાઈમ કાઢીને કે અમારો રિપોર્ટ આવી જાય. ફેમિલી અમે આ હોસ્પિટલમાં આવ્યા હતા. હોસ્પિટલ તો કેવડી હોસ્પિટલ છે. તો ફેમિલી અમે જમવા માટે આવ્યા છે ને ભાઈ. જમવા માટે જો માધવ રેસ્ટોરન્ટ છે મસ્ત મજાની જુનાગઢની અંદર. તો અમારા કાનાભાઈ અમને લઈ આવ્યા તો જોઈએ અહીંયા રેટિંગ કે ના હોય કંઈ ખબર નહીં, પણ કાનાભાઈ અંદર લઈ જાય. હવે પછી જોઈએ આનો ટેસ્ટ કેવું છે, કેમ કે હું તો પહેલી વાર અહીંયા આ વખતે જમવા આવ્યો છું માધવ. બાકી મને ત્યાં શાંતિપુરા માધવમાં તો બહુ અમીર જમવા જાય. આ માધવ કેવી ખબર નહીં. તો ફેમિલી જમવા પહેલાં ફઈએ મગાવ્યું હતું ભાઈ સૂપ. તો જો ફઈ તો એકચ્યુઅલી મેં કે સૂપ વિના તો અમારે નહીં ચાલે, સૂપ તો પીવું પડશે. કાં પછી અમારા મામાએ હારે ઠપ કર્યું કે લાવવાની એ કે હું એ ટેસ્ટ કરું. જો મામાએ ટેસ્ટ કરે. કાં બાકી અમારું તો હજી એક ડુંગળી આવી ભાઈ છાશ આવી ગઈ. જમવાનું હજી આવે છે, હવે ક્લોઝ થવાનો ટાઈમ છે તો અહીંયાથી જમવાનું હમણાં આવશે. ફાઇનલી જો ફેમિલી આવી ગયું છે જમવાનું અમારું પનીર ટીકા અને હવે રોટલી પણ આવી ગઈ ને હવે અમે જમી લઈએ. પણ આ હજી ફઈ તો હજી સૂપમાં જ છે, પૈસા વસૂલ કરે એ કે
ફેમિલી જમી લીધું છે માધવમાં, બહુ મસ્ત મજાની મજા આવી ગઈ છે ને. જેમની હોટલ છે એ ત્યાં બાજુનું ગામ અમારું વાવડી બાજુ પીપળવા છે એમની જોતે ને ભાઈ જે બેઠા હતા એ મને ઓળખી ગયા. કારણ કે તમને ક્યાંક જોયા, મેં કીધું ભાઈ વ્લોગમાં જોયા હશે, કેમ કે યુટ્યુબ ચેનલમાં આપણે આવતા હોય. મેં કીધું તમે જોયા તો કે હા કે ભાઈ તમને ત્યાં જ જોયા છે. એટલે એ ભાઈ આપણા સબસ્ક્રાઈબર હતા જેની હોટલ છે એમની જુનાગઢની અંદર. હવે કદાચ તમારો રિપોર્ટ આવી ગયો છે, 1.5-2 કલાક જેવું થઈ ગયું છે, તો જાય રિપોર્ટ આવી ગયો હોય તો લઈ લઈએ ને પછી ભાગ્યા સીધા ઘર બાજુ. ફેમિલી તો આ બેનને અમે ખાસ મળવા આવ્યા હતા. અને હવે તમારો લેક્ચર ચાલુ હતો? હા, બ્રેક છે અત્યારે. બ્રેક છે? હા. ક્યાં છે તમારે આ શું કે લેક્ચર ક્યાં લે? હા, મેં જે કે છે આ લખ્યું ને અહીંયા લઈ છે. અને અમારા સીટુબેન છે ને હવાના નીકળે ને ત્યારને ફોન કર્યા તે જુનાગઢમાં હોય કે મને કે મેળવીને જાવ એવું હાલ છે. ત્યાંની પેલા હું જોશને આવ્યા હતા ને ત્યારે ફોન કર્યો ત્યારે લેક્ચર ચાલુ હતા એટલે મળ્યા નથી. આ વખતે ફઈને મજા નથી ને એ માટે થઈને અમે આવ્યા છે. ને સીટુબેન તમે હવે અમને ચા પાણી કોફીનું તો કંઈક કહો. અહીં ક્યાંય ચા પાણી કઈ નાસ્તો છે ને રંગોલી છે, આઈસ્ક્રીમ ખાવા જવું. આઈસ્ક્રીમ અમારે તમે તો ચા પાણી કોફી તમે પાવતો જાય છોકરા ચા પીવે કે તો કોફી પાવ હાલો. એવું કઈ ન હોય. કઈ નહીં હોય. નહીં. હાલો ભાઈ આ કોરાડે ધમ કાઢશે, વાંધો નહીં આપણે હોઈ જાય બીજો. કોરાડે ધમ અમારે બેન કાઢવાના હે કે આઈસ્ક્રીમ નથી. અમે છે ને જમીન આવ્યા તો તમારે ખાલી અમુક કીએ સલાહ કરીએ, તમે કહો કે નહીં. તમે કે હા થોડા એવા છીએ. હવે તમારે ઘરે આવવાનું છે, અમારે પ્લાનિંગ કરીએ. તમે મારા ઘરે આવો પેલા. આવીશું બરાબર. હવે કાં ફઈ જવું ને આપણે કઈ જવું? રિપેરિંગ થઈ જાય. જો ફઈને સારું થઈ જાય ને એટલે અમે સીધા તમારા ઘર તુલસી શ્યામ ને બધીમાં ફરવા આવવાના છે. હું રજા હોય ત્યારે આવજો. હા તો તમારે રજા હોય તો અમારે કહી દેવું. મસ્ત લાગે છે. હાલો તો બેન હવે આવજો, અમે જાય બરાબર. બાય બાય. અને તમારા ઘરે આવવાનું જલ્દી છે એટલે તમે રજા મળે એટલે અમને ફોન કરજો. હા, વાંધો નહીં. ભાઈ ભાગવું ને હવે કે તમારે કઈ સીટોરે વાત કરવી? નહીં, વાર કઈ વાત. આઈ જાઓ. હાલો ટાટા આવજો. આ કાનાભાઈ ને મુલાકાત કરતા રહીજો જુનાગઢમાં. આ તમને બોલાવે કે નહીં? ફોન ય નથી કરતો. એટલે ઓલા બેને હમણાં એમ કહેતા હતા ભાઈ ને આ પણ એમ કે આગળનો કોઈને ભાઈ તું આમ શું કરે યાર જુનાગઢમાં રહીને બધાને કોકને બોલાય આનો હગો ભાઈ છે હા. એવું છે? પાછો તમારો ભાવ નથી. જો ભાઈ આવું ન કરતો હો ભાઈ. આના કરતા નિકુલભાઈ ડાયો ને નિકુલભાઈ બોડે, નિકુલભાઈ એને તો વાત થાય તો અહીંયા છે તો વિચાર કરો કે અમારા કાનાભાઈ ઇન્ડિયામાં રહીને વાત નથી કરતો, નિકુલભાઈ અમારા છે લંડન રહીને અમારા બેન હારે વાત કરે. ભાઈ તું કઈક ભાઈ જો આ બધીને રાવ બહુ આવે જરીક ઠીક હો આવે. ફેમિલી રિપોર્ટ તો આવી ગયો હતો અને પાછા અમે અહીંયા ડૉક્ટરને બતાવ્યા હતા. જે આદર્શણા હોસ્પિટલ છે. અને ભાઈ શું કીધું છે અંદર તમે ગયા હતા તો? કાંઈ નહીં, એક મણકામાં નસ દબાય એના કારણે દુખાવો થાય કમરનો. એમઆરઆઈમાં એવું એમ રિપોર્ટમાં આવ્યું છે. વિચાર કરો ખાલી એક મણકાની અંદર જે નસ દબાય છે તો ભાઈ પહેલાં તો એમઆરઆઈના કેટલા 5-7 હજાર રૂપિયા એના લે અને અત્યારે પાછી દવા આપી છે 1600-1700 રૂપિયાની તો દવા થઈ. તો મને એને ડિગ્રીના પૈસા બાકી અમારા કાનાભાઈ પાસે એમ કહે કે ભાઈ તમે અમારું આવું કહું કાં તો કે અમારા કાનાભાઈ ટૂંક સમયમાં અંદરમાં અમારી હોસ્પિટલ ખોલી જ નાખવાની છે. અને હજી તો જો કે ભણવાનું સ્ટડી ચાલુ છે એ માટે તેને વાર છે હજી પણ થઈ જાય ફાઇનલ. હવે અમારે ભગવાન છે તમને મૂકીને ઘેર ભાઈ ને ભાઈ અમે હો રેડી ને? પેલા ઘૂઘરા ખાવા ને. ઘૂઘરા ખાવાના સીધી કાનાભાઈ મને એમ કહે કે બેસ્ટ સારામાં સારા તમને ઘૂઘરા ખવડાવું. મેં કીધું તો એ આપણે જુનાગઢના ખાતા જાય. ફેમિલી પહોંચી ગયા છે ફઈના ઘરે અને અત્યારે 7:30 વાગી ગયા છે. અને હવે આપણે અહીંથી જવાનું છે ઘરે, કેમ કે ફૂલ થાકી ગયા. જો ફઈ પણ આવ્યા ભેગા હોઈ ગયા, કેમ કે ફઈને છે ને આરામ કરવાનું કીધું છે ડૉક્ટરે. ફૂલ મહિનો દિવસ ફૂલ આરામ કરો કે તમારે કંઈ કામ જ નથી કરવાનું, ખુરશીએ બેઠા બેઠા જમવાનું છે, વજનવાળું કંઈ ઉપાડવાનું નથી. ફઈ એ બધી હવે તમારે ધ્યાન રાખવાનું છે બરાબર ને? તો ભાઈ ફઈ બધી પરેજી રાખે ને તો જ બહુ સારું થાય છે. બાકી પાછું હતું એની પ્રોબ્લેમ થઈ જાય. એટલે ફઈને તો આપણે બધી ભલામણ કરી છે. ફઈ કંઈ કામ કરશે ને આરામથી આરામ કરશે. તો કે આ ફઈના મોબાઈલમાં જો S23 અલ્ટ્રા છે તો આમાં છે ને ફઈ એમ કે વાત કરતે કરતે કપાય તો આને જરીક હું રિસ્ટાર્ટ ને સિમ કાર્ડ કાઢીને પછી નાખી દઉં. આપણે બ્લોગ ઉતારે એ પણ S23 અલ્ટ્રા છે. અને આ પણ જો ફઈ માટે નિકુલભાઈ મોકલ્યો હતો એ પણ S23 અલ્ટ્રા છે. અને પછી હું ફઈને કરીને ફટાફટ પછી ભાગવા માંડીએ આપણે ઘરે, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. હજી ઘરે પહોંચી ગયા લગભગ 8-8:30 વાગી જાય. પછી વિડીયો એડિટિંગ કરશું, અપલોડ કરશું, ઘણું ઘણું મોડું થઈ જાય એટલે ફટાફટ પહેલાં ફઈનું કામ પતાવી નાખીએ. ફાઇનલી ફેમિલી આપણે આપણા રૂમમાં પહોંચી ગયા છે અને બસ 10-15 મિનિટ પહેલાં જ ઘરે પહોંચ્યો છો. તો આજનો બ્લોગ કરી દઈએ છીએ એન્ડ. બાકી આજનો બ્લોગ કેવો લાગ્યો જરી કમેન્ટ કરીને કહેજો. જરૂર તમારા ભાઈને સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ. બાકી એક નવો બ્લોગ સાથે મળીશું, એક નવો બ્લોગ લઈને આવું. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી. જય દ્વારકાધીશ ને જય મા મોગલ. બાય બાય.